નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના મેથ્સ વિષયનો ચેપ્ટર 8મું બેઝિક પદાવલી અને નિત્યસમ નો સ્વાધ્યાય 8.1 શીખીશું. જેમાં શીખીશું બાદબાકી કરવાના દાખલા. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન બીજો અનો પહેલો દાખલો છે કે 12a - 9ab વત્તા 5b - 3 માંથી શું બાદ કરવાનું છે કે 4a - 7ab વત્તા 3b વત્તા 12 બાદ કરો. તો સૌથી પહેલાં પહેલું પદ તો આપણે એમનું એમ જ લખી નાખવાનું છે. 12a - 9ab વત્તા 5b - 3. હવે નેક્સ્ટ બીજું જે પદ છે આપણે બહુપદીનું, બરાબર, એમાં જે નિશાનીથી પ્લસ હતા એ માઇનસ થઈ જશે. તો આ પ્લસ છે 4a, એનું માઇનસ થઈ જશે 4a. માઇનસ 7ab છે, માઇનસ એટલે કે બાદ બાકીમાં 7ab છે એ પ્લસ થઈ જશે, પ્લસ 7ab. પ્લસ 3b છે તો એ થઈ જશે માઇનસ 3b. અને પ્લસ 12 છે એ થઈ જશે માઇનસ 12. આ રીતના આપણે પદ મૂકી દેવાનું. પહેલું પદ એમનું એમ, નેક્સ્ટ હોય નિશાની ચેન્જ કરીને, પ્લસ હોય એનું માઇનસ કરીને, માઇનસ હોય એનું પ્લસ કરીને, જે તે સહગુણકની પાછળ મૂકવાનું, બરાબર. આપણે ચલ જેવા સેમ ચલ હોવા જોઈએ. આ એ છે તો એ ચલ નીચે એ ચલ વાળો, AB વાળો નીચે AB વાળો, એ રીતના મૂકવાનું. હવે સિમ્પલ સામાન્ય બાદબાકી જ કરવાની છે આપણે. 12a માંથી 4a બાદ કરવાના છે. 12 માં 4 જાય એટલે 8a. આમ મોટા આંકડાની સંખ્યા છે માઇનસ, તો માઇનસ પહેલાં કરી નાખવાની. 9 માંથી 7 જાય તો કે 2, AB ને એમના એમ એટલે માઇનસ 2ab થઈ ગયા. આ બેમાં મોટા આંકડાની સંખ્યા છે પ્લસ. 5 માં 3 જાય એટલે 2b. 2 માઇનસ છે એટલે માઇનસ. ઓછો વત્તા કરવાના. 12 વત્તા 3 એટલે કે 15. મોટા આંકડાની સંખ્યા માઇનસ, તો માઇનસ 15. તો આપણો પહેલાંનો આન્સર શું આવ્યો? 8a - 2ab વત્તા 2b - 15. નેક્સ્ટ દાખલા નંબર બીજો. 5xy - 2y ઓછા 2z, આ જે 2z છે 2zx વત્તા 10xy z માંથી બાદ શું કરવાનું છે? 3xy વત્તા 5y ઓછા 7zx બાદ કરવાના થાય છે. તો પહેલી જે આપણે 4 પદવાળી છે બહુપદી, પહેલાં એમનું લખવાનું. 5xy ઓછા 2yz ઓછા 2zx વત્તા 10xyz. આટલું પહેલાં લખી નાખ્યું. હવે પહેલાં કી છે, પહેલું પદ કયું છે તો કે xy વાળું છે. તો xy વાળું છે, પ્લસ છે તો માઇનસ કરવાનું, માઇનસ 3xy. પછી અહીંયા પ્લસ છે yz, તો એ માઇનસ કરવાનું, માઇનસ 5yz. પછી છે માઇનસ 7zx, તેનું થઈ જશે પ્લસ 7zx, બરાબર. હવે સિમ્પલ બાદબાકી. 5 માંથી 3 જાય એટલે 2. મોટા આંકડાની સંખ્યા પ્લસ છે તો 2 પ્લસ જ રહેશે. xy જે ચલ હોય લખી નાખવાના. 2 માઇનસ હોય એટલે માઇનસ, બરાબર. મોટા આંકડાની કેવી છે નિશાની માઇનસ છે. પછી 2 માઇનસ હોય ને એટલે ઓછે પછી વત્તા થાય, સરવાળો કરવાનો. 2 માઇનસ હોય ને એને સરવાળો કરવાનો. 5 વત્તા 2 એટલે કે 7. માઇનસ નિશાની છે જ આગળ, માઇનસ 7yz. પછી આ બેમાં મોટા આંકડાની સંખ્યા છે પ્લસ. 7 માંથી 2 બાદ કરી એટલે કે 5zx. અને વધેલું છે પદ એમનું 10xyz એમના એમ, બરાબર. આ સિમ્પલ આપણે એનો આન્સર મળી ગયો. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર જો આપણે ત્રીજો. 18 - 3b - 11q વત્તા 5pq ઓછા 2pq² વત્તા 5p² માંથી બાદ કરવાનું છે 4p² ઓછા 3pq વત્તા 5pq² ઓછા 8p વત્તા 7q ઓછા 10 બાદ કરો. તો પહેલાં આપણે પહેલું પદ એમનું લખી નાખીએ. 18 ઓછા 3p ઓછા 11q વત્તા 5pq ઓછા 2pq² વત્તા 5p²q. આમાંથી બાદ કરવાનો છે. તો હવે જો 4p²q
પ્લસ છે બરાબર, તો માઇનસ થઈ જાય. પી વર્ગ ક્યુ ક્યાં છે? તો છેલ્લા પદમાં છે. અહીં જો પી વર્ગ ક્યુ છે તો માઇનસ થઈ જશે. પ્લસ છે 4 અને થઈ જશે -4 પી વર્ગ ક્યુ. આ રીતના ગોઠવતું જવાનું. ત્યારબાદ -3 પી ક્યુ છે એનું થઈ જશે +3 પી ક્યુ. એ સેમ ટુ સેમ જે સરખા પદ હોય નીચે મૂકતું જવાનું. પછી +5 પી ક્યુ વર્ગ છે તો એનું થઈ જશે -5 પી ક્યુ વર્ગ. ત્યારબાદ છે -8 પી તો એનાથી +8 પી એ સેકન્ડ બીજું પદ છે. +7 ક્યુ છે તે થઈ જશે -7 ક્યુ ત્રીજું પદમાં. અને -10 છે એનું થઈ જશે +10. બરાબર. હવે એનો સરવાળો કરીએ આપણે. તો 18માં 10 ઉમેરીએ એટલે થાય 28 પ્લસની નિશાની. આમાં બેમાં મોટા આંકડાની નિશાની કે છે પીમાં? તો કે પ્લસ. 8માંથી 3 બાદ કરીએ એટલે કે 5 પી. 2 માઇનસ એટલે માઇનસ. 11 ને અંદર 7 ઉમેરવાના એટલે કે 18 ક્યુ થશે. મોટા આંકડાની નિશાની માઇનસ, ઓછે વત્તા 18 ક્યુ. 2 પ્લસ છે પ્લસના પ્લસ જ રહેશે. 5માં 3 ઉમેર એટલે કે 8 પી ક્યુ. 2 માઇનસ એટલે માઇનસ ને માઇનસ પણ સરવાળો કરવાનો. 5માં 2 ઉમેરવાનો એટલે કે 7 પી ક્યુ વર્ગ. આ છેલ્લા પદમાં આપણે મોટા આંકડાની સંખ્યા છે 5 છે એ મોટા આંકડાની સંખ્યા પ્લસ છે. 5માં 4 બાદ કરો 1 પી વર્ગ ક્યુ એટલે 1 લખતા નથી આપણે. હવે આને તમે વ્યવસ્થિત ગોઠવવું હોય તો ગોઠવી શકો અથવા તો આ તમારો આન્સર પણ થાય છે. બરાબર. તો આ તો આપણે દાખલા પ્રશ્ન બીજાના 3 દાખલાઓ જે બાદબાકી કરવાના છે. આ નવી ટેક્સ્ટ બુકનું સોલ્યુશન છે. જો ગમ્યું હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરી દેજો. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.